આટલી દ્વિધા છે। સંદેશ ન્યૂઝે સરકાર સુધી, સરકારના કાન સુધી લોકોની આ દ્વિધા પહોંચાડી તો પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સામે આવ્યા। કુંવરજી બાવળિયાએ કહ્યું કે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને સાથે બીજા દાવા પણ મંત્રીશ્રીએ કર્યા, પણ તેમ છતાં પણ આ દ્વિધા, આ પરેશાની હજી પણ ખતમ તો દૂરની વાત છે સાહેબ, ઓછું થવાનું નામ નથી લઈ રહી। પુરવઠા વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે। આ ઈ-કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ ઉપર છે। આધાર કાર્ડના નામ અટકના સુધારા ન થાય ત્યાં સુધી ઈ-કેવાયસી થઈ શકતું નથી। આધાર કાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે। ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મીટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે। દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે। પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે। અત્યાર સુધી કુલ લગભગ 2.25 કરોડ લોકોનું ઈ